નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાનું છે કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે, જેની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે. ખેડૂતોને મળશે 1 લાખની સહાય. ખેડૂતોને તેમની ખેતપેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રસ્ટ ગોડાઉન યોજના અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાકું સંગ્રહ ટ્રસ્ટ બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોની સંપૂર્ણ લોન થશે માફ. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. જ્યારે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. રાજ્યના લોકોની સુખાકારીને લઈને માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે. ભારે ટ્રાફિક વધારતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા માટે 2,995 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઈને 4 લેન કરાશે. 1646.44 કરોડ વિશે 15 માર્ગોની 221.41 કિલોમીટરની લંબાઈને 10 મીટર પહોળાઈ કરવા 580.16 કરોડ વપરાશે. 10, 20 અને 50 રૂપિયાની નોટો. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિશંકર ટાગોરે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું છે કે બજારમાં નાની નોટોની અછત છે, જેના કારણે નાના વેપારીઓ અને ગરીબોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ 10, 20 અને 50 રૂપિયાની નોટો છાપવાનો નિર્દેશ આપ્યો જોઈએ. આ સિવાય ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ પર પણ ધ્યાન આપવું જોઈએ. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. ક્રૂડ ઓઇલના ભાવમાં ના આધારે ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે. દરરોજ સવારે 6 વાગ્યે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે. તે રીતે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે. તેના પરથી કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલના પણ 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે. વાસ્તવમાં માર્ચ 2024થી અત્યાર સુધીના કાચા તેલના દરમાં 12% ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટ અને રિફાઇનરી કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે. આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આજ સોના ચાંદીના ભાવ. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 73,100 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 73,900 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો છે. તે સાથે નવો ભાવ 80,300 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 81,300 રૂપિયા હતો. તેમજ ચાંદીના ભાવમાં 2500નો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 82,500 રૂપિયા થયો છે.
આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. સૌરાષ્ટ્રના ખેડૂતો સારી આવક મેળવવા માટે કપાસનું વાવેતર કરે છે. બોટાદમાં કપાસનું હબ ગણાતું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે, જેમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે, તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. બોટાદ યાર્ડમાં મોટી મગફળીના 1150 રૂપિયા ભાવ રહ્યો હતો. બોટાદ યાર્ડમાં કપાસની જણસીને રજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1380 રૂપિયાથી લઈને 1675 રૂપિયા સુધીના બોલાયા હતા. આ સિવાય બોટાદ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 350 રૂપિયાથી લઈને 604 રૂપિયા બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 405 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. સરકારની ફાયદો આપતી જાહેરાતો. શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. 1 કરોડ ઘરોને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી ફ્રીમાં અનાજ મળશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે. દર મહિને 5,000 રૂપિયા પેન્શન. જો તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી તમે દર મહિને માત્ર 21,210 રૂપિયા જમા કરીને 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને તમારે ખાતરીપૂર્વકનું પેન્શન આપવાનું આવે છે. ઘટમાં નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવાનું રહે છે, અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયા મેળવવા માંગતા હો તો તમારે માત્ર ને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડે છે, જ્યારે આ યોજના 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો, કે આપ સુધી મારા વિડીયો પહોંચતા રહે.